મોટી મોટી મેડિયું એ દીધેલો તેદી આ જાકારો તેદી કીધેલું જીવન અમારા આંગણે પધારો દેવકીમાં તારો દીકરો. દાદા મને વાત પ્રસંગમાં મારે નથી જવું, મારે હાસ્ય તરફ જ જવું છે. પણ આપ વિદ્વાનો બેઠા હો ત્યારે અંદરથી બોલતો હશે. ત્રીજી વસ્તુ માતાઓ બહેનો, દાદા આ હકીકત ભાગવત ભગવાનની સાક્ષીમાં કહું છું. રાજુ અહીંયા બોલે મારી કોઈ તાકાત નથી, પાછળથી ભાગવત ભગવાન ત્યાંથી મને પ્રેરણા કરતા હોય છે. અને સામેથી આપ જેવા સત્યની નજીક જીવવા વાળા બેઠા હોવ છો ને ત્યારે અંદરથી ઉર્જા મળતી હોય છે, બાકી તાકાત નથી મારો બાપ. આ હાવ નરું સત્ય કહું. અને દાદા તારે આપણી ઉંમર 10, 12, 15, 18, 15, 17 વર્ષ થાય ને ત્યાં સુધી ઉંમર આપણા ઘરના ગણતા હોય કે છોકરો અમારો 15 વર્ષનો થયો, 18 વર્ષનો થયો, પછી આવે 19 થાય ને દાદા એટલે અંદરથી હુંકાર આવે. 19 એટલે હું 19 અને હુંકાર આવે ને પછી તરત ઝેર આવે. ઝેર એટલે વિષ. અને ઝેર ના જ્યારે સાહેબ આવે અંદર આપણી અંદર ત્યારે એટલું ઝેર એક નથી આવતું, 21, 22, 23, 24 દાદા 4 વર્ષ સુધી માણસના જીવનમાં ઝેર આવતું હોય, યુવાન અવસ્થા ચાલતી હોય, 19 થી ઠેઠ 24 વર્ષ સુધી માણસમાં ઝેર હોય. પછી 25 થોડુંક પચાવવાનું બેટા કોશિશ કર, પણ પાછળ 20 તો આવે. 26, 27 દાદા 10 વર્ષ ઝેરના વ્યા જાય. એ ઝેર જે માણા પચાવતા શીખી જાય ને એ દુનિયામાં તરીશ. સાંભળજો. અને દુનિયામાં અમુભાઈ જયારે તરવા મળી ને ત્યારે એકલા નો તરતા, કોકને સાથે રાખજો. તમે બધાને સાથે રાખ્યા છે, 18 વર્ષના તમારા મિત્રો છે, આ જોઉં છું. ત્યારે એકલા નથી તરતા સાહેબ. તો 31, 32, 33, 34 બધાને સાથે તમે તારતા તારતા જાશો ને તો એ 10 વર્ષ કાઢશો ને તો દુનિયામાં 40. અને જયારે જગતના ચોકમાં ચાલીએ ને ત્યારે દુનિયા તાળી બહુ પાડશે. વાહ મુભાઈ 41, 42, 43. આ તાળીનું ધ્યાન રાખવાનું. હા સાંભળજો દાદા, આ બહુ પ્રસંગ, બહુ જાણીતો પ્રસંગ છે મારો બાપ. મથુરાના મેદાનમાં જ્યારે કંસનું ને કૃષ્ણ ભગવાનનું જ્યારે યુદ્ધ થવાનું હતું અને ત્યારે ભગવાન કૃષ્ણએ કંસને મુષ્ટિકા મારી નીચે ધરતી માથે ઢાળી દે. દાદા પ્રસંગ ખૂબ જાણીતો છે. અને ત્યારે ભગવાન કૃષ્ણ છે મામા કંસને કહે છે કે મામા હા આજ મને હરખ છે, હું તારો ભાણો છું, પણ મામા કઈક સલાહ દે મને તું. અને ત્યારે કંસ હતા ને દાદા એને કીધું કૃષ્ણ આજ મને હરખ એમ થાય છે કે મારો ભાણો આવો મજબૂત હોય ને, આટલો બળવાનો હોય ને, તાકાતવાર હોય ને, એનો મને હરખ છે. પણ ભાણે જો તું મને જો પૂછતો હો કે સલાહ મને આપો તો બેટા ભાણા એટલું જ તને હું કહું કે આ મેદાનમાં સૌ પ્રથમ આવ્યા ત્યારે આ દુનિયા ફરતી જો ઉભા છે બધા કોની તાળી પાડતા હતા કે કંસનો જય હો, કંસનો જય હો. અત્યારે જોઈ લે ભાણે આ દુનિયા તાળી પાડતી હતી કૃષ્ણનો જય હો, કૃષ્ણનો જય હો. જોયું ને ફરી ગયા ને કે હા બસ તો આ તાળી વાળાનું ધ્યાન રાખજે, ગમે ત્યારે પાર્ટી ફેરવી નાખે ભલા. બસ આ ભાગવત કથાઓ આવા સંતો મને તમને અમુભાઈ શીખવે છે કે જેની ભેગા બેહીએ ને સાહેબ ખોટ ખાઈ જાય, અરે કરોડોનું નુકસાન ખાઈ જાય, પણ ભાઈ બંને કોઈ દિવસ ભેરું ને દગો ન કર્યા. કથાઓ મને તમને મારો બાપ ઈ શીખવે છે. પણ વિપત નહીં અને પણ કોની ભેળા છો એ બહુ મોટી વાત છે. આ ગંગાજી જ્યાંથી નીકળ્યા છે ત્યાંથી પ્રવાહ છે કેટલો, 2-3 સબમર્સિબલ પંપ જેટલો. પણ થાતા 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 આપણે હરકી પડી અહીંયા પહોંચે તો કેટલો પ્રવાહ દાદા થાય છે. તો એમાં કેટલા વોકળા ભળ્યા છે, કેટલી ગટરો ભળી છે. આ બધાને ભેગા એને સમાવેશ કરી લીધો અને લોકો એમાં સ્નાન કરે છે, એમાં પગે લાગે છે. શું કામ સાહેબ? આપણે ગમે એવા હોય પણ સારા માણાની ભેગા ભળી જાય ને તો દુનિયા મને તમને પ્રણામ મળે છે કરવા. આપણને પવિત્રતા એની ભેગા ભળી જવું પડે, પણ નોખા થાવ તો ભેગું નહીં થાય સાહેબ. એમ આ કથા ચાલે છે અને એમાં હું ને તમે બધા કથાની ભેગા ભળી ગયા છે એટલે મને તમને વેર આવે છે. ને હમણાં એક બેનનો દીકરો